હા તને કહું, આ હું તું અહીંયા ફ્રીજમાં હાલ હાલ કરશો. આ દી માથે સીડ્યો, આપણે ખેતરે જવાનું છે. ત્યાં દાળિયા પોગી ગયા છે ને હજી આપણા ઠેકાણા નથી. તો પણ હું ક્યાં ના પાડું છું વાડીએ જવાની? આ વીર હજી હું તો છે ને ઉઠાડ્યો એને કે ગામત્રે જવાનું હતું. તમે એને કયો ને મને હું લેવા કયો છો? હા ઈ કહેતો તો એને હવારે બહાર ગામ જવાનું છે. લે હું એને સગાડું, તું આય. બેટા વીર, હે બેટા વીર, બેટા ઊભો થા. આમ જો હવાર પડ્યું, દી સડી ગયો માથે. આમ જો ઊભો થા. ઉભો થા બેટા. હાલ આમ જો તું કહેતો તો કે ગામત્રે જવાનું છે. આગા ઓફિસ કરતો તો પોસ્ટ ઓફિસ નહીં ને જવાનું છે. અરે વીર બેટા આમ જો તાર હીરાવું નથી, હીરામણ તૈયાર છે. મોટું થાય પછી તારે. હા હા કાકી કાકા, તમારે જરા વાડીએ જવું હોય ને તો તમે જતા રહો. હું છે ને હીરાવી લઈ અને આમે મારે કાગળ આવ્યો છે ને પોસ્ટ ઓફિસમાં, તો એ લેવા હાટું શેર જવાનું છે. તો હું આ ઝડપથી છે ને તૈયાર થઈને જતો રહી. પણ પેલા એ તો કયો કે વાગ્યા કેટલા? 9:30 થવા આવ્યા. હવે આમ જો અમે છે ને જઈએ છીએ વાડીએ. તું છે ને તારી રીતે તૈયાર થઈને નાઈ ધોઈને શિરામણ કરી અને હવે આજે હવા 10 વાગ્યાની બસ મળે ને એ પકડીને તું ટાઈમે પોગી જજે. બસ સૂકી જાય તો પાછો સાંજે નહીં વહેલા હેર ઘેર પોગીએ. હા વાંધો નહીં તમ તારે. હમણાં સિરાવીને નીકળી જાઉં છું. આ નાવાનું ભેગું નહીં થાય મને એવું લાગે છે. હવે એટલો બધો ગાંધો ન થાય, હજી ઘણો સમય છે. ફટાફટ નાઈ ધોઈ લે ને હીરાવી પછી ઉપર. હા અને જે કાગળ લઈ જાવ ને લઈ જાજે, ભૂલતો નહીં. ના અહીંથી કઈ નથી લઈ જાવ, ત્યાંથી લાવવાનું છે. અને આમ જો હાંસવીન જાજે અને હાંસવીન પાછો વયો આવજે. અમારી ઉપાધિ ન કરતો. અને હાંજે પાછો છે ને એવું લાગે તો ફોન કરી દેજે, તો ઘેરે વાળું પાણી તૈયાર કરી રાખીએ. હા વાંધો. હા ઠીક. હાલ હવે મોડું થાય છે આપણે. હાલ ધ્યાન રાખજે બેટા. અને ઘરને હરખું તાળું મારીને જાજે. હવે છે ને આ 2-5 દી થોડોક વિરામ મૂકે ને તો ખેતરમાં થોડુંક નીંદવું છે ને નીંદાઈ જાય. એ જય શંકર ભગવાન, વાલી દાદી. જય શંકર ભગવાન, જય શંકર ભગવાન. બોલો બોલો. આમ કઈ બાજુથી આવો? અત્યારે તો હું મંદિરેથી જ આવું ને. આ જો મંદિરેથી જ હાલી આવું છું. અરે વાહ, શું વાત છે. પણ ઓ વાલી દાદી, તમે તો પણ બાકી આ શંકર ભગવાનના બહુ મોટા ભગત છો. વર્ષોથી જોતો આવું, તમે ક્યારેય મંદિરે જવાનું ચૂકતા નથી. આખા ગામને ખબર છે કે વાલી દાદી છે ને શંકર ભગવાનના બહુ મોટા ભગત છે. અરે બાલાભાઈ, તમને તો ખબર જ છે ને કે જો આ દુનિયામાં જીવ છે તો શિવ છે, શિવ છે તો જીવ છે, અને ધન છે તો ધાન્ય છે, અને ધાન છે તો જીવન છે. અને ભગવાનને જો પૂજીએ ને તો શું આવે? પૈસા. અને પૈસા આવે એટલે પછી આપણું જીવન સુખી રે. બસ બીજું જોઈએ હું? પણ વાલી દાદી, મેં તો એવું સાંભળ્યું છે કે આ છે ને પૈસો જ તે સર્વસ્વ નથી હોતો. માણસની માણસાઈ હોવી જોઈએ, વ્યવહાર મહત્વનો છે. ખાલી પૈસા જ તે કઈ માણસનું બધું કામ નથી થતું. હા ઓબા, આ હાસુ કહું ને તો બધે રૂપિયો કામ આવતો જ નથી. આ જુઓ ને તમારા દીકરો કાનો શેરમાં કામ કરે છતાંય એનું વ્યવહાર થતું નથી. તમે જ વિચારો, બધે રૂપિયો કામ આવતો જ નથી, સંબંધ જ કામ આવે. બસ બાલાભાઈ, બહુ થયું હવે. તમે 2 જણા હું સમજો છો અને આવું કહીને તમે મને નીચી પાડો છો એમ. પણ યાદ રાખજો, હું મારા કાનાના લગ્ન એવી અપ્સરા જેવી છોકરી હારે કરાવીશ ને કે તમારા બેવને બહુ બળતરા થશે. અને હા, આ જ ગામમાં કરાવીશ. આ જ ગામમાં, આ જ ગામની છોકરી હું લઈ આવીશ. યાદ રાખજો, તમે જોતા રહી જાઓ બેવ. એ હારું મારી હારું, આ ભગવાન તમારી આશા પૂરી કરે. બસ હવે બહુ થયું. હું સવારે મંદિરેથી આવી શાંત મગજે આવેલી, પણ તમે બંને જણાએ મને ઉકળાટ કરાવી મૂક્યો. અને હવે ઊભા છો, હું જાઓ તમારા કામે લાગો. હા હા જાઓ કહું છું. આપણે નીંદવું છે. હાલ. જય ભોળાનાથ. ડોશીને ઓળખ નહીં ઉતરે. ઈ એમ જ હોય, ગઢપણમાં બધું મગજ સટકી ગયું. રતન, સારું થયું કે તું મને અહીંયા જ મળી ગઈ. પેલા તો અહીં આવ. જો હું તને શું કહું છું કે હું મારો છે ને કાગળ આવ્યો છે, તો એ લેવા હાટું હું શેર જાઉં છું પોસ્ટ ઓફિસમાં. તો શેર તો જાઉં છું અને તને પૂછવા આવ્યો તો કે તારે શેરમાંથી કઈ લાવવું છે?
શું તમે પણ ખરા છો? આ શહેરમાં જાઓ છો તો આવું બધું કઈ પૂછવાનું હોય? મારા માટે ચૂડલી અને બાંધણી બંને વસ્તુ લાવવાની છે, લેતા આવજો. હા ભાઈ, હું શહેરમાં જાઉં છું ને તો તારી હાટુ બાંધણી ને આ કડલી આ બે વસ્તુ લેતો આવી. પણ એની સિવાય બીજું કઈ જોતું? જો બીજું કઈ જોતું હોય ને તો અટાણ મને કહી દેજે. પછી જ્યારે હું શહેરમાંથી પાછો આવું અને તને આ બાંધણી ને સુડલી આપું ત્યારે એમ ન કહેતી કે મારા હાટુ તો આ નો લાવ્યા, ફલાણું નો લાવ્યા, ઢીકાડું નો લાવ્યા, પૂછડું નો લાવ્યા. કારણ કે પાછું તને રિહાતા બહુ સારું આવડે ને. બોલી લીધું, હું બોલું હવે? જુઓ, અત્યારે તો મારે જે જોતું હતું ને એ મેં તમને કહી દીધું, પણ આ લગ્ન થાય ને પછી બધી વસ્તુ હું તમારી પાસે જ માંગવાની છું, એટલે એ તમારે જ લાવીને દેવાની છે મને. અને હા, આ ચૂડલી અને બાંધણી લાવવાનું ભૂલતા નહીં, નકર હું તમારા હારે નહીં બોલું. અરે બાપા, લગ્નના ટાણે તો તારે જે જોતું હોય ને તું આમ જે મોઢેથી માંગીને એ હંધુય તને આપી. પણ અટાણે જો મારે મોડું થાય છે, મારે શહેરમાં જવું છે અને આ કાગળ જે આવ્યું છે ને એ મને ખબર નથી કે હેનું છે. ત્યાં જાય પોસ્ટ ઓફિસમાંથી કાગળ લઈ અને વાંચીને ત્યારે ખબર પડશે. જો તે જે મંગાવ્યું ને એ હંધુય હું લેતું આવી. પણ બીજું કઈ જોતું હોય તો કહી દે એમ. ના ના, નથી જોતું. આ લખી દો હાથમાં. લાવવાનું છે ચૂડલી ને બાંધણી. એમ જો મારી યાદશક્તિ છે ને હારી છે, તાર મને આમ વારે વારે ટોકવાની જરૂર નથી. કદાચ મેં કીધું આ કાગળની માથાકૂટમાં ભૂલાઈ ગયું તો પછી આ ખોટા 2 દી સુધી મારા બાંધશો પાછા. એ બાંધવા વાળી સાની મુની પડી રહે ની. હા, ટાણે તો મારે મોડું થાય છે ને તે કીધું ને એ અંધુય હું લેતો આવી. આ શહેરમાં જાવું છે ને તારી હારે છે ને ઊભું ન રહેવાય. આ તારી હારે વાતો કરવા ઊભા રહીએ ને એટલે લમણા ઝીકમાંથી તું સી નો આય. હા હારું હો, હવે જાઓ અને પાછા હાસવીને જાજો, ધ્યાન રાખીને હો. એ હાવો ઉપાધિ કરમાં. હાસવજો. એ હા બાપા, ઉપાધિ કરમાં તું. અરે અમરભાઈ, હું છું ભલામણા, મજા નથી? આ કેમ તમે ઉલટી કરો છો? તો તબિયત સારી ન હોય ને તો હાલો હું તમને દવાખાને લઈ જાઉં. ના ના, એવું કાંઈ નથી. આ ઉલટી તો અમસ્તા જ થાય છે, પણ તમે આમ અચાનક આવ્યા, કઈ કામ હતું? રે અમરભાઈ, અમે ઓશિંતાના નહીં, ખાસ તમને જ મળવા આવ્યા છીએ. પણ હવે તમને મળવા તો આવ્યા હતા, પણ હવે આ તમારી તબિયત સારી નથી અને અમારે થોડીક વ્યવહારિક વાત કરવી હતી, પણ હવે કેમ કરવી? અરે બોલો ને, પણ તમારે શું કામ છે? હવે વાત તો મારે એમ હતી કહેવાની કે હવે અમે આવ્યા હતા અહીંયા લગ્નની વાતચીત કરવા, કે તમને મળતા આવીએ અને લગ્નની વાત કરતા આવીએ. તો જો હવે બધો મેળ હોય તો મારે વિચાર એમ હતો કે ઓણના વરસમાં આપણે આ વીરના ને રતનના લગ્ન કરી નાખીએ. જો તમે ઉપાધિ ન કરો, મને છે ને મારા બેનના લગ્નની ઉતાવળ છે અને ઉમંગાઈ એટલો છે. તમે જ્યારે કહો ને ત્યારે તમ તારે આપણે લગ્ન કરાવી નાખશું. હા અમરભાઈ, તમારી વાત સાચી છે. અમે હવે સમય થઈ ગયો છે કે આપણે છોકરાઓને પરણાવી દઈએ. હાસુ કહું ને તો આપણે હગા છીએ, એટલે તમે એ વાતની ઉપાધિ નહીં કરતા કે આપણે જે લેતી દેતી હોય એ અત્યારે જ કરવી. તમ તારે એ વાતથી તમે અમે તો ભાગશાળી છીએ કે અમને તમારા જેવા હગા મળ્યા છે, અને એટલે અમારે કઈ વાતનું દુઃખ હોય. હે અમરભાઈ, તમે જરાય ઉપાધિ નહીં કરતા. તમ તારે તમારાથી કરિયાવર ન પોગાય ને તો કાંઈ વાંધો નહીં. પેરા લુગડા તમારી બેનને વળાઈ દેવું ને તોય અમારે હાલશે, કારણ કે તમારી બેન છે ને અમારા ઘરની વહુ નહીં પણ દીકરી જ છે, એટલે તમે જરાય નહીં મૂંઝાત. હવે જો અમરભાઈ, અમારે તે ખેતરમાં બધું કામકાજ પડ્યું છે, પણ આ તો કામકાજ તમારું હતું એટલે મળવા આવ્યા, અને હવે છે ને અમે રજા લઈએ અને આપણે મેળ આવે ને તો આ દિવાળી ઢોકળા જ આપણે લગ્નનું કામ કરી નાખશું. અરે કાંઈ વાંધો નહીં તમ તારે, આપણે આ દિવાળી આવે એટલે લગ્નનું નક્કી કરી નાખશું. લગ્ન એ જ મહિનામાં કરી નાખશું. અને ચા પાણી પીને જાજો ને અત્યારે. હવે જો ઓટાણ ઉતાવેલ છે અને ખેતરે તે દાળિયા એમને બધા રેઢા કામ કરે છે, તો હવે અમે પોગી જઈએ. અને તબિયત હાંસવજો ને એવું કાંઈક હોય ને તો તમ તાર વાવડ મોકલાવજો, મૂંઝાતા નહીં.
ભલે હા સારું, જય માતાજી. જય માતાજી. હવે મારે શું કરવું? હા, મારા બેનના લગ્ન હું કેવી રીતે કરી શકી? એક તો મારી તબિયત સારી નથી અને એક આ વાલી વ્યાસખોરનું દેવું એટલું મારી માથે છે અને મારથી એટલું બધું કાંઈ કામય નથી થતું. હું મારા બેનના લગ્ન કેમ કરી શકી? હવે તો હું કરું ને કાંઈ ખબર નથી પડતી, પણ આ ઉપરવાળો છે ને એ કાંક રસ્તો બતાવશે ખરો. મોટા ભાઈ આમ હું અહીંયા એકલા એકલા બેઠા છું. હાલો, બપોરનું ટાણું થઈ ગયું છે. આ ભાત લઈને આવી ગઈ છું, ખાઈ લેવી. હાલો. હા, ના ના, એ તું મૂકી દે, હું પછી ખાઈ લઈ. અને બેન, મારે તને એક વાત કરવી છે. હા, થોડીક વાર પહેલા તારા હાહુ ને હાહરા આવ્યા હતા અને તારા અને વીરના લગ્નની વાત કરી એણે. ભાઈ, હા લગનની ચિંતા છે ને હાવ છોડી દો. હા, બપોરનું ટાણું થઈ ગયું છે, ખાઈ લ્યો ને પેલા ભાત ઠરી જાય. અને આ લગનની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. બેન, મારે અત્યારે નથી ખાવું. આમાંય તે મને છે ને થોડું થોડું માથું દુખે છે, એટલે થોડીક વાર પછી હું ખાઈ લઈ. મોટા ભાઈ, એક કામ કરીએ, હાલો આપણે દવાખાને જઈ આવીએ. જો તમે આમને આમ ચિંતામાં રહો ને તો આ કઈ સારું નહીં થાય. હાલો જાય, હાલો દવાખાને. અરે બેન, તું શું કામ ઉપાધિ કરશો? જો આ તો થોડુંક માથું દુખે છે, એ સારું થઈ જાય, સમજી તું? અને હું તને શું કહું છું, તું છે ને અત્યારે ઘરે કામ હોય ને તો એ ઘરે કામ કરવા જા, અને હું છે ને ખાઈ લઈને પછી આરામ કરી લે, એટલે આ વારું થઈ જાય. ખાઈ લેવો ને. લે, અરે બેન, ખાઈ જ લઉં ને. હા એમ. હા, તમે કાલે કહેતા હતા ખાઈ લઈ, પછી આ ભાત એમને પડ્યા રહ્યા હતા. ખાવ મારા આમ કે ખાઈ લેવો તમે. અરે બેન, તું હમ શું કામ આપશો? જો આમાં એવું છે ને હું હાવ થાકી ગયો છું, સુઈ જાય ને તો પછી ખાવાનું એમનું પડ્યું રહે, સમજે? ખાઈને હુઈ જાય છું. અને આમ પણ મારે છે ને ઘરે ઘણું બધું કામ પડ્યું છે હજી. હા, તો થયું કે ભાત બની ગયા, પેલા ભાત દઈ આવું એમ. હારું, તો હું જાઉં ઘરે, ખાઈ લેજો. ભલે બેન, ખાઈ લે. હે ભગવાન, હવે તું હામું જો, કારણ કે હવે છે ને હવે આ દુઃખ મારાથી સહન નથી થતા. બસ ખાલી આ મારી બેનના લગ્ન થઈ જાય ને એટલે બીજી એકય મારી પાસે ઈચ્છા નથી. રતન, એ રતન, હા ક્યાં ગઈ? રતન, હે રતન, બારી આય. આમ જો કોણ આવ્યું છે? લે, તમે? હા, હું. આમ જો આજે છે ને તારી હાટું બહુ ખુશીના સમાચાર લઈને આવ્યો છું. પહેલા તો આ લે, આ તારી અમાનત. તે મંગાવ્યું તને મારી પાસે કે તારે બાંધણી અને કડલી જોતી છે, તો એ કડલી અને બાંધણી અને આ ખુશીના સમાચાર છે ને એ હાટું થઈને મારા તરફથી એક હાર પણ લાવ્યો છું તારી હાટું. વીરો, મારે પણ છે ને તમને ખુશીના સમાચાર દેવા છે. આજે તો હું પણ બહુ ખુશ છું. તમારા કાકા અને કાકી મોટા ભાઈ પાસે આપણા લગ્નની વાત લઈને આવ્યા હતા. હા હા, એ વાતથી પણ હું ખુશ જ છું, પણ મારે તો છે ને તને બીજા પણ સમાચાર આપવા હતા કે આર્મીમાં મારું સિલેક્શન થઈ ગયું છે. હા હા, અને 1 વર્ષ માટે મારે ટ્રેનિંગ માટે જવાનું છે. એટલે જો આપણા લગ્ન તો થાય પણ 1 વર્ષ મોડા થાય, હાલશે ને? હા હા, હાલશે. અરે મને તો ગર્વ છે કે આ તમારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું છે અને આવા વીર જવાન સાથે મારા લગ્ન થશે. પહેલા છે ને દેશની સેવા કરો. મને ખબર જ હતી, એ હોય 100% મને ખબર હતી કે તું મને અને મારી વાતને સમજી. અને આમ જો ઈ હાટુ છે ને આ ખુશીના સમાચાર સૌથી પહેલા મેં તને આપ્યા. હજી મારા કાકા કાકીને ખબર નથી હો કે મારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું. અને ઘરે જઈ હું કાકા કાકીને જણાવી દઉં. અને બીજી વાત કે મારે છે ને કાલે જ નીકળવું જોઈએ આ ટ્રેનિંગ હાટું થઈને. હા સારું, કઈ વાંધો નહીં. હા, તમે છે ને કાલે જ નીકળી જાઓ અને અહીંયાની જરાય ચિંતા ન કરતા. અને સાચું કહું ને તો સાચા દિલથી દેશની સેવા કરજો અને અહીંની ફિકર ના કરતા ને તમારું આર્મી બનવાનું સપનું પૂરું કરજો.
હા કેમ નહીં, પણ હું અહીંયા નહીં રહું ને તો મારી પાછળ તું પણ મારા કાકા કાકીનું ધ્યાન રાખજે અને તારું તો બહુ સારું ધ્યાન રાખજે હો ને. હા. હાલ તો હવે હું રજા લઉં. હાલ ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા આજે કોકના પૈસા આવે ને તો સારું. લેવા બધાય આવે, બસ દેવા કોઈ ડોકાતું નહીં. અમરિયા 2 મહિના થઈ ગયા તે મને મોઢુંય નથી બતાવ્યું. પૈસા લેવા આવ્યો ત્યારે દીકરો થઈને આવ્યો હતો અને હવે આપવાના છે ત્યારે બાપ થઈને આપવા છે. કા અરે વ્યાજે નથી પોગાડ્યું. નાના વાલીમાં એવું નથી. આ તમે વિચાર કરો ને, હું સમયસર તમને આ વ્યાજ આપી જ આવશું કે નહીં, આખરે જ આવું છું છે. અને વાત એમ છે ને કે હમણાં મને પેટમાં બહુ દુખે છે, એટલે ખેતરે નથી જવાતું અને કામ નથી થતું. એટલે અમર તો તું અહીં આવ્યો હું કામ? આ પેટમાં દુખે છે એનું બહાનું કાઢવા? પૈસા દેવા તો તું આવ્યો નથી. પણ મારી વાત સાંભળ, પૈસા છે ને એ પરમેશ્વર છે, ભગવાન છે. ભલે થોડા થોડા આપે પણ આપવા તો પડે જ હો ટાઈમસર. વાલીમાં હું તમારો એક રૂપિયો આપી દઈ, પણ મારે તમને એક બીજી વાત કરવી છે. મારે હજી પૈસા જોતા છે, મારા બેનના લગ્ન કરવા છે ને એટલે. અમર તારે તારી બેનના લગ્ન કરાવવા છે કા? તો સાંભળ, હા બોલો ને. મારી પાસે એક રસ્તો છે અને એમાં તારે મને 1 રૂપિયો આપવો નહીં પડે. રૂપિયો, વ્યાજ, અસલ, મુદ્દલ બધુંય માફ, અરે અને ઉપરથી વાપરવાના પૈસા દે. હા તો બોલો ને જલ્દી. સો મારા દીકરાનો દીકરો છે કાનો, એની હારે તારી બેનના લગ્ન કરાવી દે એટલે તારું હંધુય દેવું માફ અને પાછા ઉપરથી તને રૂપિયા દે. પણ જો આ શરત છે મારી, અને આ શરત મંજૂર ન હોય ને તો તારી બેનના લગ્ન કરાવે ને ઈ પેલા મારો વ્યાજ હારેનું મુદ્દલ બધાય રૂપિયા મને હાથમાં જોઈ, નહીં તો તારી બેનના લગ્ન નહીં થવા દઉં, કહી દઉં છું. હા માફ કરજો વાલીમાં, હું આ પૈસા હાટું થઈને મારી બેનની ખુશી નો વેચી શકું. અને વાત રહી તમારા પૈસાની, તો હું મારી જમીન અને મકાન વેચી નહીં તમારા પૈસા હું બધાય આપી દઈ. બાકી હું મારા બેનના લગ્ન તો એને જ્યાં ગમે છે ને ત્યાં જ કરાવે. સીતારામ. હા પણ પેલા પૈસા, પછી તારી બેનના લગ્ન. જા. આપી જઈશ. કાકા કાકી તો હવે હું રજા લઉં. હા તમે છે ને તમારું ધ્યાન રાખજો. આ સમયસર છે ને જમી લેજો ને દવા લેવાનું નહીં ભૂલતા. અરે બટા, અમારી ઉપાધિ કરીમાં ભગવાન ધ્યાન રાખશે. અમરભાઈ, હા હવે આ વીરના અને રતનના લગ્ન તો મારે છે ને આપણે આ વર્ષે જ ગોઠવવા હતા, પણ આવા જવો નહીં. તમને તો ખબર જ છે ને કે આ વીરના બાપુજી, મારા મોટા ભાઈ મોહનભાઈ, એ આર્મીમાં હતા અને દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા. અને મારા ભત્રીજાને તે આર્મીમાં ભરતી થવાનો બહુ શોખ હતો, એને હામ હતી આ દેશની સેવા કરવાની. અને ભગવાનની દયાથી હવે એને તે આર્મીમાં મોકો મળી ગયો છે. તો ખાલી હું તમને એટલું કહું છું કે વણુકું વરસ આપણે થોભી જાય અને આ વીરની ટ્રેનિંગ પૂરી થઈ જાય ની પાછો વી આવે ને એટલે આપણે આવતા વર્ષે બેયના લગ્ન ગોઠવી દેવું. અરે બાલુભાઈ, આ તમે કેવી વાત કરો છો? આ તો બહુ ખુશીની વાત કહેવાય. અને મારું તો માનવું એવું છે કે ઘરમાંથી એક જુવાન તો છે ને આ દેશની સેવામાં જવો જ જોઈએ. હીર બટા, તું અમારા અહીં કોઈની ચિંતા નહીં કરતો. તું મહેનત કરજે ને, ટ્રેનિંગ પાસ કરીને પાછો જલ્દી વહેલો આવશે તો વરદી પાછો આવીશ ને પછી તમારા બેયના લગ્ન કરાવી દઈ. અને માતાજી કરે ને તું પાસ થઈ જ જાય, જોજે. હું કહું છું ને. હા હા કાકી કેમ નહીં. હા તમારા અને મારા કાકાના આશીર્વાદ અને મારી મહેનત, મને પણ મારા પર ભરોસો છે કે હું ચોક્કસથી આ ટ્રેનિંગ પૂરી કરી દઈશ અને પાસ પણ થઈ જાય. હું કહું છું રતન,
તું છે ને તારું ધ્યાન રાખજે અને હારવાર મારા કાકા ને કાકીનું પણ ધ્યાન રાખજે. અહીંયા ઘેર આવતી રહી છે એટલે એ લોકોને એકલું એકલું ન લાગે. તમે છે ને જરાય ચિંતા ન કરતા. મને છે ને આપણા પરિવાર, આપણો સંસાર, આપણા લગ્ન જીવન કરતાં પણ વધારે આપણો દેશ વાલો છે. અને આ તમે જે નિર્ણય લીધો છે ને એ ખૂબ ગર્વની વાત છે. વાહ રતન વાહ. હા શું કહું ને તો અત્યારે મને તારા પર ગર્વ થાય છે કે તું મારા માટે અને આપણા દેશ માટે આટલું વિચારે છે. હા બેટા, હવે તો મને એવી જ આશા છે કે તું આર્મીમાં જા, તારી ટ્રેનિંગ પૂરી કર, અને જેમ તારા બાપુજીએ આપણા દેશનું નામ રોશન કર્યું હતું ને, આપણા ગામનું નામ ઉજાળ્યું હતું, એવી રીતે તુંય તે આપણા ગામનું નામ ઉજાળે, આપણા પરિવારનું નામ ઉજાળે, તારા બાપુજીનું નામ તું ઉજળું કરીને બતાય. બસ એવી રીતે પ્રભુ પાસે પ્રાર્થના છે બેટા. હા કાકા, આ તમે છે ને જરાય ઉપાધિ નહીં કરતા. આ જેમ મારા બાપુજીએ આ દેશની સેવા કરી છે ને એવી જ રીતે હું પણ આ દેશની સેવા કરી અને આ ગામનું નામ રોશન કરીશ, આપણા પરિવારનું નામ રોશન કરીશ. હાલો હવે મને આશીર્વાદ આપી દો એટલે હું રજા લઉં. અને તમે છે ને આઈની કાંઈ ઉપાધિ નહીં કરતા. હા, અને શાંતિથી ખાઈ પી લેજો અને ધ્યાન રાખજો તમારું. હો હવે બેટા આમ જો, પછી બસ ચૂકી જાવ આપણે. હાલ હું તને ઝાપા સુધી મૂકી જાઉં. તમે અમરભાઈ ઘડીક બધા બે હો, હમણાં આવું. હા હાલ બેટા હાલ. કેવું લાગ્યું? બેન, તારા હાથનું તો સારું જ લાગે ને. હા, ફટાફટ જમવા માંડો. હાલો હવે. ભાઈ પાણી આપો. નહીં નહીં, ભાઈ હા શું થયું? કાંઈ નહીં. લોહી? ભાઈ ભાઈ તમારા મોઢામાંથી લોહી નીકળ્યું? નહીં હાલો હાલો આપણે ડોક્ટરને બતાવીએ. બેન, તું ખોટી દુખી થામાં. મેં તારેથી એક વાત છુપાવી છે. મને પેટનું કેન્સર છે. હા, અને હવે હું ઝાઝા દિવસ નથી જીવવાનો. બેન, તું તારું ધ્યાન રાખજે. ભાઈ ભાઈ તું આ કેવું બોલે છે? જો મારી વાત સાંભળ, ભલે ગમે તેટલો ખર્ચો થાય પણ હું તને સાજો કરીને જ રહીશ. હા, આવા શબ્દો નહીં બોલ. આવું બોલતા પહેલા મારું મોત આવી જાય પણ તારું નહીં. તને ખબર છે તારા વગર મારું શું થશે? પણ બેન, તને તો આપણી પરિસ્થિતિની ખબર જ છે ને. હે, આપણી પાસે પૈસા નથી, અને તું દવાની વાત કરશો તો તને ખબર છે કે દવાનો કેટલો ખર્ચો થાય. લાખ રૂપિયા ઉપરનો ખર્ચો થાય એમ છે. એટલે છે ને કાંઈ દવા નથી કરવાની. બસ. શોભાઈ, તું છે ને ચિંતા નહીં કર. ભલે મારે ગમે તે કરવું પડે ને હું કરીશ. તને તો સાજો કરીને જ રહીશું. મારે મરી જવું પડે. હે બેન, તું આ એવું બોલશો? હે, આવું બોલતી નહીં. અરે કદાચ મારી જિંદગી છે ને એ એટલી ટૂંકી છે, સમજી તું. અને બેન, તું આ રૂપિયાની વાત કરશો તો આટલા બધા રૂપિયા આપણને આપશે કોણ? મેં કીધું ને કે તમે જરાય ચિંતા ના કરો. હું ગમે તે કરીશ પણ તમને તો સાજા કરીને જ રહીશ. અને એક વાત પૂછું? હા. આટલા દિવસથી તમે મને આ વાત કીધી કેમ નહોતી? મારાથી આ વાત તમે છુપાવી. અરે કેમ કેવી? હે, મારે તને કઈ દુખી કરવી ને? હે, अब जो મારી વાત સાંભળ. હા, તારા લગ્ન થઈ જાય ને એટલે બસ બધું હરખું. મારી જિંદગી તો ખબર નહીં કેટલા દિવસની છે હવે. જો ભાઈ આવું નહીં બોલ. હું ગમે તે રૂપિયા કરીને કાલે જ તને દવાખાને લઈ જઈશ. નહીં, મારે દવાખાને નથી આવવું. કેમ? રતન બે કામ દોડતી ને હાંફતી આવી. બે મને ખબર છે તાર ભાઈને પેટમાં દુખે છે ને, એને દવા કરાવી છે ને. ઉપાધિ હું કામ કરસ?
હું બેઠી છું ને, થઈ જાય બધું હરખું. બા બા હાલ મારે ₹1,00,000 જરૂર છે. જો મારા ભાઈને દવાખાને લઈ જાવો છે. મને પૈસા આપો ને બા. મારા ભાઈને આજો કરવો છે મારે. ₹1,00,000ની વાત? અરે 1,00,000 દઈશ. ઉપાધિ હું કામ કરસ? તારા ભાઈને પેટમાં દુખે છે ને, ઓપરેશન કરાવવાનું છે ને, હું બેઠી છું ને. નામ છે વાલી, બધાય પર વાલ આવે તો તારા પર ન આવે બટા? ચિંતા ન કર, હું બેઠી છું હો. પણ વાત સાંભળ, એક નાનકડી શરત છે. બસ ઈ તને મંજૂર થઈ જાય ને એટલે હાલ તને ₹1,50,000 દઈ દઉં અને હું તારી ભેળી આવું અને ઓપરેશન કરાવડાવી દઉં. બા બા તમે કહો ને એ અંધી શરત મને મંજૂર છે, પણ બસ હાલ ખાલી મારે પૈસાની જરૂર છે. મારે મારા ભાઈને આજો કરવો છે બા. રતન, રોમા, રડવાથી કાંઈ નહીં થાય. મારી પાસે આવી છે ને, હંધું એ હારાવાના થઈ જાય. પણ જો તારે મારી એક નાનકડી શરત માનવાની છે. અરે તારી સાથે તારા ભાઈ હારે આવીને ઓપરેશનના 1,50,000 જેટલા થાય એટલા આપવા તૈયાર છું. તારો ભાઈ આવ્યો તો, પણ એણે મારી શરત ન માની. હવે તું માની જાય તો કામ થઈ જાય. જો તમે જે કહેશો ને એ મને મંજૂર છે. બસ કાલે અત્યારે મને પૈસા આપો અને મારા ભાઈને દવાખાના ભેગો કરો બા. જો બટા, મને ગોળ ગોળ વાત કરવાની ટેવ નથી. હું તો જે હોય ને એ સીધી વાત કરું. સાંભળ, મારા દીકરાનો દીકરો છે કાનો, એની હારે તું લગ્ન કરવાની હા પાડે ને એટલે હંધાય હારાવાના થઈ જાય. જો તારું ઘરે બંધાઈ જાય અને આ બાજુ તારા ભાઈને આપણે ઓપરેશન કરાવી લઈ એટલે એને સારું થઈ જાય. તો જો બા તમે ગમે તે કહો ને, હું કરવા માટે તૈયાર છું. પણ બસ મારા ભાઈને દવાખાને લઈ જાઓ બા. પૈસા આપો. બસ મારે મારા ભાઈને સાજો કરવો છે, બીજું કાંઈ જ નથી જોવું. જો રતન, તને તો આ શરત મંજૂર છે ને, તો હવે આપણે જરાય વાર નથી લગાડવી. હાલ આપણે બે અટાણે જાય, તારા ભાઈને લઈને શહેરમાં જઈ ઓપરેશન કરાવીએ અને જેટલો ખર્ચો થાય ને એ હંધોય હું આપીશ. હો ને? હાલ હવે મોડું નથી કરવું. ઊભી થા. હાલ હાલ. કાકા, હે કાકી, અરે ક્યાં છો તમે લોકો? હા જો તમારો દીકરો આર્મી મેન બનીને આવી ગયો. અરે ઝટ આવો. હા, હું તમને મળવા માટે આતુર છું, કારણ કે 1 વર્ષ પછી આવ્યો છું ઘેરે. એલા બટા, કાકા, હે જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ બેટા, તું આવી ગયો ને? હા કાકી, કાકા, હા મારી છે ને હંધી ટ્રેનિંગ પૂરી કરી અને વરદીમ પાછો ઘેર આવી ગયો અને છે ને મારું સિલેક્શન થઈ ગયું આર્મીમાં. સારું છું બટા. હા તો બહુ ખુશીની વાત કહેવાય ને. હા બટા, તું ટ્રેનિંગ પૂરી કરીને આ આર્મી મેન બની ગયો ને, એ મને બહુ ગમ્યું. આ ભગવાને તારી આશા પૂરી કરી અને તને આ દેશનું રક્ષણ કરવાનો એક મોકો આપ્યો છે. હા કાકા, અને હા ભગવાને મને મોકો આપ્યો છે ને તો હું એમના દીધેલા મોકા ઉપર ખરો ઉતરી. સો કાકા, હું તમને અને કાકીને તો મળી લીધો, પણ હવે છે ને મારે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી રતનને મળવું છે. હા, રતનને મળી અને પછી એક કામ કરજો ને કાકા, તમે રતનના ભાઈ અરે હંધી વાત કરી લેજો અમારા લગ્નની, એટલે જલ્દીથી જલ્દી લગ્ન થઈ જાય ને પછી હું રતનને લઈ અને નીકળી જાઉં. દીકરા વીર, હવે તું રતનને ભૂલી જા. હા, વાત કરતા અમને બહુ દુઃખ થાય છે, કારણ કે રતને વાલી ડોશી પાસેથી રૂપિયા લીધા છે. રૂપિયાના બદલે વાલી ડોશીએ ના દીકરા અરે રતનનો હાથ માંગેલો છે અને તારી હારેનું વેવિશાળ એને તોડી નાખ્યું છે. અરે કાકી, આ હું વાત કરો છો તમે? રતન અને મારી હારે થયેલો વ્યવહાર તોડી નાખે એવું ના બને. નક્કી એની કોઈ મજબૂરી રહી હશે. બાકી વાલી ડોસી પાસેથી હું કામ પૈસા લે અને હું કામ મારું હક પણ તોડી નાખે? જો બટા, આ બધું હાસું છે, આ એક સત્ય છે પણ કડવું છે. આ રતને વાલી ડોશી છે ને વ્યાજખોર, એની પાસેથી રૂપિયા લીધા છે, એટલે એ વ્યાજના રૂપિયાના બદલામાં આ રતને છે ને વાલી ડોશીના દીકરા એ હક પણ કરી નાખ્યું છે.
કાકા કાકી ભલે તમે લોકો ગમે એ બોલો, પણ મને મારી રતન ઉપર પૂરેપૂરો ભરોસો છે કે રતન કોઈ દિવસ મારી યારે આવું તો નો જ કરે. નક્કી નક્કી એની કંઈક ને કંઈક મજબૂરી રહી હશે, બાકી એ મારી યારે હક પણ તો નો જ તોડે મારી રતન. જો બેટા એક કામ કર તું, તને ખોટું લાગતું હોય, તને અમારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય ને, તો હાય આપણે રતનની ઘેરે જઈએ. અરે તું જોઈ લે, વાતચીત કરી લે, તને ખાતરી થઈ જાય. હા હા કાકા, હાલો કાકી તમે વેળા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત કેમ છે તારી? બા બેવ તમે. તારી તબિયત કેમ છે? રતન, હે રતન, જો હું આવી ગયો અને મારી ટ્રેનિંગ છે ને મેં હંથી પૂરી કરી લીધી. અને ખુશ ખબર છે, આ ટ્રેનિંગ પૂરી કરીને અને મેં એટલી સારી રીતે પૂરી કરીને કે મારું આર્મીમાં સિલેક્શન થઈ ગયું. હા, હું હવે આર્મી મેન બની ગયો. આમ જો હું છે ને અહીંયા તારી હાટું થઈને જ આવ્યો છું. હવે છે ને જેમ બને ને એમ આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી લઈએ, એટલે હું તને લઈ અને જતો રહું. હા, હું વાત કરસ તું. બાલાભાઈ, આ કહી દો તમારા ભત્રીજાને, આ રતન એની કાંઈ નથી થતી અને અહીંયાથી કોઈ ક્યાંય નહીં જાય. અને તું સાંભળી લે, આ તારી બાયડી નથી, આ તો મારા કાનાની થનાર પત્ની છે. રતન, હા તે હું કર્યું? તે મારા દીકરા વીરારે આ સંબંધ તોડીને આ ડોશીના દીકરાને સંબંધ જોડ્યો. તને વિચાર આવે છે કઈ? તું જ વિચારી લે. હા, ફેસલો જે તે લીધો ને બરાબર નથી. તે કાનાને જોયો છે, શું કરે છે, ક્યાં છે, કેવો છે, અને તે આ ડોશીની વાત ઉપર હા પાડી દીધી. કાકી, મને એ બધી તો કઈ ખબર નથી, પણ મને એટલી જ ખબર છે કે મેં જે કર્યું છે ને એ બરાબર કર્યું છે. બેન, હા તે મારી જિંદગી બસાવવા હાટું તે તારી જિંદગી દાવ ઉપર લગાડી દીધી હે? અને તે આના દીકરા કાનાની હારે લગ્ન કરવા ના પાડી. મને ખબર છે કે તું આ વીરને જ પસંદ કરશો, તારે છે ને એની હારે જ લગ્ન કરવાના છે. મારી વાત તારે માનવાની. બેટા રતન, અમરભાઈ, અરે તમારા ઘરમાં કઈ એવી તકલીફ હતી, અરે તમારી કઈક એવી મજબૂરી હોય તો તમારે અમને વાત તો કરવી જોઈએ ને. અરે આખરે આપણે સંબંધી સહી, અને તમે અમને કઈ વાત ન કરી, કઈ જાણ ન કરી, અને સીધા તમે આવા નિર્ણય લઈ લીધા. અમે તો હજી એ વિચારમાં સહી કે આવું બધું બન્યું કઈ રીતે. જોયું બાલાભાઈ, એકવાર તમે જ કીધું તું ને કે પૈસાથી કાંઈ ન થાય, પણ જો આ હવે તમારું રાંડિયા પછીનું ડાપણ છે. અને પૈસાથી મેં મારી ખુશી ખરીદી લીધીશ, અને એ જ પૈસાથી તમારી ખુશી મેં છીનવી લીધી છે. આનું જ નામ પૈસો કહેવાય, પૈસો. દાદી, હા રતને તમારી પાસેથી કેટલા પૈસા લીધા છે? હા, કેટલા પૈસામાં તમે રતનનો સોદો તમારા દીકરા જોડે કર્યો છે? બોલો. હા, જેટલા પૈસા તમારી પાસેથી રતને લીધા હે ને એટલા પૈસા હું તમને આપું. બોલો દાદી, કેટલા પૈસા લીધા છે તમારી પાસેથી રતને? હેહન થાય પૈસા હું વ્યાજ સહિત તમને પાછા આપવા માંગુ છું, અને મારી રતનને તમારી પાસેથી છોડાવવા માંગુ છું. એક મિનિટ, ફોન આવ્યો છે. હમણાં હું વાત કરીને આવું છું, પછી બધી વાત કરું છું તમને. હલો તન બેટા તારે મૂંઝાવાની જરાય જરૂર નથી. જે હોય અમને જણાવી દે. ત્યાં વાલી ડોહી પાસેથી કેટલા રૂપિયા લીધા છે? બોલ બેટા બોલ, અમે બધા રૂપિયા ચૂકવી દેશું. કાકી, કાકા, તમે બધાય મને માફ કરજો. મને આ લગ્ન કરતા પણ વધારે મને મારા ભાઈની જિંદગી વાલી લાગી, કારણ કે મારા ભાઈને કેન્સર હતું અને અમારી પાસે પૈસા નહોતા. એટલા માટે મેં આ બાને વાત કરી. એણે કીધું કે તું ગમે તેટલા પૈસા માંગ ને, હું તને આપીશ, પણ બસ ખાલી મારી એક શરત છે ને એ તારે માનવી પડશે. ત્યારે મને કંઈ નહોતું સૂચતું,
બસ ખાલી મારો ભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો ને તો મેં એમની શરતમાં હા પાડી દીધી. શરત એ હતી કે તે મને પૈસા આપે અને મારે એના દીકરા કાના સાથે લગ્ન કરવાના. એટલે બેન તે મને જાણ કર્યા વગર ત્યાંથી પૈસા લીધા હે? અને હા, મને એકવાર લોહીની ઉલટી થઈ, પછી તો હું બેહોશ થઈ ગયો તો. પછીથી મને કાંઈ યાદ જ નથી. બેન તે હું કામ આવું કર્યું બેન? જો મને ખબર હોત ને તો હું તને આવું પગલું ન ભરવા દેત અને હું મારા મોતને વાલું કરી લેત. જો અમરભાઈ, જે થઈ ગયું ને એ થઈ ગયું. હવે એ હંધી વાતને ભૂલી જાઓ. ખરેખર તે આ ડોહી પાસેથી કેટલા રૂપિયા લીધા છે? 1 લાખ. સારું, કઈ વાંધો નહીં. આ ડોહીના હંધાઈ રૂપિયા હું એને જય શ્રી કૃષ્ણ. બોલો, તમે લોકોએ હવે શું વિચાર કર્યો છે? અમે વિચાર કરી લીધો વાલી ડોહી. હવે તમે બોલો કે તમે જે આ રતનને 1 લાખ રૂપિયા આપ્યા છે ને આ અમરભાઈની સારવાર કરવા, તો એ 1 લાખ રૂપિયા અને એનું વ્યાજ હોતે ને ગણી નાખો. તમે તો વ્યાજખોર છો જ, તો બતાવો તમારો હિસાબ કેટલો છો. એ 1 લાખ રૂપિયા અમારે તમને દઈ દેવાના છે વ્યાજ સહિત. અને આ રતનનું હક પણ જે તમે તમારા દીકરા હારે કર્યું છે ને એ અમારે અહીંયા ને અહીંયા ફોક કરી અને આ રતનને લઈને જવાની છે. બાલાભાઈ, હમણાં થોડી વાર પહેલા જ મેં તમને કીધું હતું ને કે પૈસો મારો પરમેશ્વર છે અને પૈસાથી હું બધું ખરીદી શકું છું. પણ આજે હું હારી ગઈ, ખોટી પડી એ વાત. પૈસાથી બધું તો ખરીદી શકાય, પણ પ્રેમ, લાગણી, સંબંધ, ભાવના અને સંવેદના એ કાંઈ નથી ખરીદી શકાતું. હમણાં ફોન આવ્યો હતો ને, હા, ફોન પર મારી વાત થઈ. મારા કાનાએ કીધું કે મેં લવ મેરેજ કરી લીધા છે, કોર્ટ મેરેજ કરી લીધા છે. બસ હવે હું તો હારી ગઈ. એના લગ્ન માટે તો હું આ બધી મહેનત કરતી હતી અને મારી બધી મહેનત ફોક ગઈ. પણ બાલાભાઈ, આણે જે ધાર્યું હોય ને એ જ થાય. મારો પૈસો કાંઈ કામ નો આવ્યો, પણ આણે જે વિચાર્યું હતું એ જ થયું. આજે રતન અને વીરના લગ્ન થઈને રહેશે. રહી વાત મારા રૂપિયાની, રૂપિયા તમારે જ્યારે સગવડ થાય ને ત્યારે આપજો, પણ મને વ્યાજ બ્યાજ કાંઈ નથી જોતું. એ આના ચાંદલા રૂપે લઈ લેજો. વાહ વાલી ડોહી વાહ. તમે આખી જિંદગી વ્યાજ વટાનો ધંધો કર્યો અને આખા ગામનું વ્યાજ ખાધું હો. પણ આ ખરા સમયે તમે માનવતા દેખાડીને સાબિત કરી દીધું કે તમારામાં હજી માનવતા તો છે હો. જો દાદી, અત્યારે તમે જે કઈ બોલ્યા ને એ હંધી તમારી મોટપ છે કે પૈસા જ્યારે થાય ને ત્યારે આપી દઈશું, અને રહી વાત વ્યાજની તો એ ચાંદલા સ્વરૂપ લઈ લેજો. પણ અમારી એ ફરજમાં આવે કે તમારી પાસેથી જે પણ કાંઈ નાણાં લીધા ને એ 2-3 દાડામાં એને પાછા આપી દઈએ. અરે વીર, આ શું વિચારો છો તમે લોકો? મેં તમને લોકોને લગ્ન કરવા માટે મેં આઝાદ મૂક્યા છે. અને રતન, મારા આશીર્વાદ છે બેટા. હંમેશા તમે 2 જણા સુખી રહ્યો અને ખુશ રહ્યો. તો રહી વાત પૈસાની, મારે એટલી બધી ઉતાવળ નથી. અને હા, મેં જેમ કીધું એમ, ભલે હું આખા ગામનું વ્યાજ ખાઉં છું, પણ હું જબાનની બહુ પાક્કી છું. મારે તમારું વ્યાજ જરાય નથી જોતું. એ ચાંદલા રૂપે જ લઈ લેજો. અને હા, અત્યારે લગ્નનો ખર્ચો બહુ હશે તમારા પર, એટલે મારા પૈસા આપવાની ઉતાવળ કરતા જ નહીં, શાંતિથી આપજો. અને હવે ઊભા છો શું? જાઓ, કરો લગ્નની તૈયારી અને ઢોલ નગારા વગડાવો. હું આવું છું. હા હા હા, હાલો હાલો અમરભાઈ.